सीताराम जय माताजी जय द्वारकाधीश। आज आपणे बनाव्યું મલાઈમાંથી ઘી। તો મેં અહીંયા ફ્રીજમાં મૂકી હતી ને એ બધી મલાઈ લઈ લીધી। આમાં દહીંની મલાઈ પણ હોય અને દૂધની પણ હોય, હું બે ભેગી જ મૂકા। તો આની છે ને એવું ઢાંકીને મૂકી દે રૂમ ટેમ્પરેચરમાં આવે ને ત્યાં સુધી। તો 4 કલાક પછી જો રૂમ ટેમ્પરેચરમાં આવી ગઈ, 4-5 કલાકની વાર લાગે। પછી આવી રીતના એક ગમે એ આપણી લે ચમચો હોય કે વેણું કે ગમે એ મેં આ રવાઈ લીધી, એનાથી આપણી ધીરે ધીરે હલાવ્યા રાખ્યું। આવી રીતના ધીરે ધીરે ફેંટ્યા રાખવાનું એટલે માખણ બની જાય। જો આવી રીતના આપણે બ્લાઇન્ડરની કે કંઈ જરૂર ન પડે, બસ જો આવી રીતના છે ને થોડીક વાર હલાવવાનું અને પછી એમાં બરફ નાખી દઉં। બરફ નાખી અને પાછું થોડીક વાર હલાવી હું, જેથી બધું પાણી બધું છૂટું પડતું જાય, છાશને જે હોય ને એ। તો જો આવી રીતના બરફ નાખીને પણ હું હલાવી, આપણે હાથ રવાયડી જેવી રીતના રવાઈ છાશ કરતા હોય ને એવી રીતના થોડીક વાર વલોવી એટલે માખણ બધું ભેગું થઈ જાય। અને તમે વલોવોનો ખાલી હલાવો ને તો પણ બની જાય। તો મેં આવી રીતના થોડાક હાથેથી કરી લીધું મિક્સ। તો આ માખણ બને ગયું। તો જો અસલનું આપણે ફેટવાથી જ છે ને ખાલી માખણ બને ગયું। થોડીક વાર મેં ખાલી વલોવ્યું અને થોડીક વાર જેમાં રવાઈને હે ને નાખી અને ગોળ ગોળ ફેટ્યું ને એટલી માખણ થઈ ગયું તૈયાર। ને એવામાં પાણી નાખે અને બધું જ માખણ છે ને હું ભેગું કરી લે। બરફ હોય ને એટલી અસલ જામે જાય, એટલી બધું તરત જ આસાનીથી ભેગું થઈ જાય, એટલી છાશ છે એ જુદી પડી જાય અને માખણ એક જગ્યાએ ભેગું થઈ જાય। તો આવી રીતના છે ને આખું માખણ હાથેથી ભેગું કરે અને પછી એક બીજા ઠામમાં છાશની કાઢ લે। તો જો મેં આ માખણ બધું ભેગું કરી લીધું અને એ હું છાશની પણ એક અલગ ઠામમાં કાઢેલા। તો જો આ છાશ કાઢવા મેં આ એક પોવાયેલું છે ને એ લઈ લીધો અને એમાં હું આ બધી છાશને નાખી દે। જો આખું માખણ અલગ થઈ ગયું, આમાં છાશમાં જરાય માખણનો કણ નથી રહ્યો। અને મારે છે ને વધારે પૂરતી અમે દહીંની જ મલાઈ હોય, દૂધની ઓછી હોય, એટલે છાશ એ અસલ હોય અમારે, એટલે એ આપણે ઉપયોગમાં આપણે લઈ શકીએ। તો આવી રીતના જો મેં છાશ નોખી કાઢી લીધી અને એવા જે માખણ નીકળ્યું ને એને આપણે ધોઈ નાખ્યું પાણીથી અસલનું, જેથી એમાં જે અંદર જે છાશને રહી ગઈ હોય ને એ પણ બધી નીકળી જાય। તો જો હું તો ઘેર આવી જ રીતના ઘી બનાવવા। તો જો આમાં જે આપણામાં છાશ છે દેખાય તો એ પણ અસલ અહીં ધોઈ નાખીએ ને એટલે નીકળી જાય 2-3 પાણીએ। તો આવી રીતના જો મેં અસલની માખણની છે ને ધોઈ નાખ્યું ને બાકીનું જે પાણી છે ને એ પણ હું છાશમાં જ ભેગું નાખી દે। તો જો આ પોવાલું ભરાઈ ગયું છાશનું, તો એની પણ આપણી કઢીને બનાવી શકીએ। કે દહીંની મલાઈની છાશ અસલ જ હોય, દૂધની મલાઈ હોય ને એની છાશમાં આપણી ન ભાવે, વાસ આવતી હોય ને એવું થાય। ને આ હું હે ને મારા લડ્ડુ ગોપાલ હારું માખણ લઈ લે। તો મેં આ લાલા હારું માખણનો એક પીંડો કાઢી લીધો કે આપણી કાયમી તો ન ધરતા હોય, પણ આપણા ઘરમાં જેદું બને ના તેદું ધરીએ। અને એ આ માખણની છે ને ઓગરાવે લે ગેસ ઉપર મૂકીને। તો ધીમે ધીમે તાપી હે ને આખું માખણ ઉગરે જાય ને ત્યાં સુધીમાં સમસોને ફેરવી, બહુ જાજુ તો ઉકાળવાનું ને, ખાલી માખણ ઉગરે જાય ને એટલી ઘડી જ ગરમ કરવાનું। તો જ્યાં માખણ છે ને એ ઉગરવા માંડ્યું ને આખું એ અગણી થોડીક વારમાં જ આખું ઉગરે નહીં મેલ્ટ થઈ જાય। તો જ્યાં બધું માખણ છે ને ઉગરે ગયું, ગરમ થઈ ગયું અસલ। તો એ છે ને આગળ થોડીક વાર ઘડીક વાર ગેસ ચાલુ રાખી જેતું કે અમુક રહ્યું હોય માખણ એ પણ ઉગરી જાય। તો જ્યાં બધું જ અસલ ઉગરે ગયું થઈ ગયું ને, એવાની ગેસ બંધ કરી દે હું। તો જો આવી રીતના આપણે જોયું ને સમસેથી એટલી અંદર દેખાય થોડુંક ઘી જેવું, એકદમ નહોતું ઉકાળવાનું, ખાલી માખણ ઉગરે જાય ને એકદમ એટલું જ ગરમ કરવાનું। ને આવી રીતના જરા જરા ધ્રુપકી પડે જાય ને એટલું જ કરવાનું, એકદમ આપણે નહોતું ઉકાળવાનું। તો જો આ
થઈ ગયું ગરમ. તો એવું છે ને એ હું ગેસ બંધ કરી દે હું ને એવું ઠરવા દે. તો જ્યાં સુધી હાવ ન ઠરે જાય ને ત્યાં સુધી એની બારોબાર આઈને રાખી દે અને ઠરે જાય ને પછી જે ફ્રીજમાં મૂકી. તો જો આ હાવ ઠરે ગયું એટલે મેં પાણીનો ગ્લાસ ભરે અને ફ્રીજમાં મૂકી દે. ઠરવામાં એ તો ઠરતા તરત જાય 1 કલાક 2 કલાકમાં જ ઠરી જાય. તો જો આ ઠરે ગયું એટલે મેં ફ્રીજમાં મૂકી દીધું હાંજી. તો ફ્રીજમાં મૂકે અને એ હું બીજે દી સવારે પાછું કાઢી. તો જો આ બીજો દિવસ છે તો મેં કાઢી લીધું અને ઘી આખું જામે ગયું આપણું અને ગ્લાસની કાઢી લઈ હું પાણીનો. તો આવી રીતના છે ને એમાં પાણી 1 ગ્લાસ પાણી નાખી અને મેં બધી છાશમાં પાણી જે હોય ને તરીએ રહી ગઈ હોય ને એ બધું કાઢી લીધું એક વાટકામાં. ને આણી છે ને એ હું ઘીની ગરમ કરવા મૂકી દે. તો આ ઘી ગરમ થાય તો જો બધું ઘી છે એ ઓગળવા માંડ્યું પાછું. આ રીતથી આપણે ઘી બનાવીએ ને તો કંઈ ઝંઝટ ન થાય, તરત જ બની જાય ઘી. કેમ કે છાશ આખી નીકળી ગઈ હોય આમાંથી. ને ઓલું આપણે ડાયરેક્ટ માખણ જો ઓગળવા મૂકીએ ને તેમાં બહુ વાર લાગે. જ્યાં સુધી આખી છાશ આપણી બળી ન જાય ને ત્યાં સુધી ઘી તૈયાર ન થાય. તો જો આ ઘી માંડ્યું તૈયાર થવા. અહીં જો આવી રીતના સાઈડમાંથી હે ને બ્રાઉન કલરની જરાક થવા માંડે ને કલર જ્યાં ખબર પડે ફીણા એટલે ઘી ત્યાં સુધી ઉકાળવાનું, બહુ નહીં ઉકાળવાનું નકો હરગી જાય. તો જો અહીં સાઈડમાંથી આપણે જોઈએ ને જરા તો ત્યાં બ્રાઉન કલર થવા માંડે લાલ. તો જેવા આપણી ઘી થઈ ગયું તૈયાર, આપણું ઘરનું અસલ ચોખ્ખું ઘી. ને અમારે દૂધ પર અમારે વાડીથી આવે અસલ ચોખ્ખું એટલે મલાઈ પર મલક નીકળે. તો જો આ ઘી એવું બને ગયું અને ગેસને હું કરી દે બંધ અને એ વાણી ઠરવા દે હું આપણી. હાવ ઠરે જાય ને પછી ભરેલી હું બરણીમાં. તો જો આ ઠરે ગયું અને એ એક બરણીમાં ભરેલી હું કેવું અસલ ચોખ્ખું ઘી થઈ ગયું. સેજ તરીએ દાજ બેહે પછી તો ઉકારીએ એટલી તો બેહવાની જ છે, પણ આ ઘી અસલ ચોખ્ખું થઈ ગયું. તો એ છે ને હું એક બરણી લે કાચની, સ્ટીલનો ડબરો ને ગમે ઠામાં આપણે રાખી શકીએ. તો એ હું આમાં છે ને ગારે અને ભરતી જાય એક બરણીમાં. આ ઘી બારોબાર પડ્યું રહીએ ને આપણી તોય બગડે નહીં. તો જો આ બધું ઘી એવું ગારેલા. તો આવી રીતના જો હું તો આવી રીતના જ મલાઈમાંથી ઘી બનાવવા. તો તમે પણ આ ટ્રાય કરજો. ને એ મારે છે ને હું આખું ઘી છે ને ઠલવેલે આમાં ટોપડી પર ઠરી ગઈ વાંધો ને. તો જેવા આ બધું ધીરે આખી બરણી ભર લે. તો જો આ મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, જેણે ન કર્યું હોય એણે. અને ઘી આપણું થઈ ગયું તૈયાર. તો હાલો આજનો વિડીયો પૂરો કરીએ. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.